ચલો, તો આપણે ઉદય જોયું તું. દાખલા તરીકે મને હમણાં આવા કલરનો ઉદય છે, બરાબર? અથવા મને શાતાનો ઉદય છે, અથવા અશાતાનો ઉદય છે, અથવા હમણાં મને મનુષ્ય આયુષ્યનો ઉદય છે, બરાબર? તો ઉદીરના એટલે શું? તો કે છે કે તમારી પાસે જે વસ્તુનો હમણાં ઉદય હોય એની તમે ઉદીરણા કરી શકો. ઉદીરણા કરી શકો એટલે શું? તો દાખલા તરીકે મારી પાસે એ સત્તામાં હોવું જોઈએ. મારા ખિસ્સામાં 2000ની કે 1000ની કે 500ની નોટ હોય તો હું એને વાપરી શકું, બરોબર? ન હોય તો કેવી રીતે વાપરી શકું? તો તમે આપણે બંધ વખતે અમુક ફિગર્સ જોયા હતા, આવી રીતે તમે એક આપણી લાઈન ચાલુ હોય એ ધીરે ધીરે કર્મ આગળ આવે, સંકિત મોહનીય, મિશ્ર મોહનીય વગેરે આપણે જ્યારે જોતા હતા, તો કર્મ લાઈનમાં આગળ આવે 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 ને એક આગળમાં આપણે ઉદય આવલિકા દોર્યું હતું કે ઉદયમાં આવવાનો સમય, કે હમણાં સમજો મને ઉદયમાં આ વસ્તુ આવી, તો સમજો જે વસ્તુ ઉદયમાં આવી છે હમણાં, એ પાછળ લાઈનમાં ઊભી હોય તો એને તમે પાછળથી ઉપાડી અને હમણાં આગળ એને જ એવા એવા જ એના જેવા જ આપણે કીધું તું, એક્ઝામ્પલ મેં આપ્યું હતું કે સમજો વડાલાની બહેનોનો હમણાં નંબર આવ્યો અંદર જવા માટે, તો પાછળ એક બે થોડાક છોડીને વડાલાની કોઈ બીજી બેન આવે તો આપણે એને શું કહીએ કે તું આવી જા, આગળ આવી જા અમારી સાથે, પણ તમે બીજા કોઈને આગળ ન લો. તો એવી રીતે ઉદય સમયે જે કર્મ હોય એ જો પાછળ લાઈનમાં ઊભું હોય તો તમે એને ત્યાંથી લઈ અને આગળ લઈ આવો તો એને ઉદીરણા કહેવાય. તો એ ઉદીરણા કોની થાય છે? અહીંયા કે છે કે 3 કર્મની થઈ. કયા 3 કર્મની થઈ? તો કે છે કે તમારું ટેબલ હવે હું શેર કરું છું. એક વખત આપણે ઉદીરણાની ડેફિનેશન પ્રોપર જે છે બુકના હિસાબે એ જોઈશું. એ થોડી અઘરી છે એટલે હું તમને ઈઝી સમજાવવાની ટ્રાય કરું છું કે ઉદીરણા એટલે પાછળથી ઉપાડી અને આગળ મૂકવું. તો આ એક શું છે? ક્રિયા થઈ, યોગ થયું. તો હવે આ ક્રિયા છે ઉપાડવાની. હવે 14મું ગુણસ્થાનક છે તો ત્યાં આપણે જીવને શું કીધું? યોગ છે કે યોગ નથી? એ 14મા ઉપર તો કે યોગ નથી, કોઈ પણ જાતની ક્રિયા નથી, કારણ કે પ્રભુ બધું વાઇન્ડ અપ કરે છે. આ જે ઓપન સ્પેસ છે એ બધું વાઇન્ડ અપ કરી અને એમને મોક્ષમાં જવું છે. હમણાં આત્મપ્રદેશ આખા શરીરમાં છે, તો સમજો મારી 3 ફૂટની હાઈટ છે સમજો, તો એ વખતે એ લોકો બંધ કરે બધું આત્મા પ્રદેશ, અને આત્મા જે 3 ફૂટનો હતો એને એ લોકો 2 ફૂટ બનાવે. 1 ફૂટ 1/3 પાર્ટ ને આમ કમ્પ્રેસ કરે અને મિનિમમ, મેં તમને લોટનું એક્ઝામ્પલ આપ્યું તો આપણે બાંધેલો લોટ હોય ને આમ ફેલાયેલો પડ્યો હોય આપણા થાળીમાં, તો જો તમને બંધ આમ ડબ્બામાં રાખવું હોય ફ્રીજમાં, તો તમે આટલો ફેલાયેલો રાખો કે એને આમ ઘટ્ટ કરીને એકદમ નાનો કોમ્પેક્ટ કરીને રાખો. તો એવી રીતે આત્મપ્રદેશ હવે સિદ્ધશિલામાં જવાના છે. તો પ્રભુ શું કરે છે? આ જે પોલાણ છે તે ફેફસામાં પોલાણ હોય, પેટમાં પોલાણ હોય, એ બધાને કોમ્પ્રેસ કરશે તો શું થશે? એક્ઝામ્પલ કે 3 ફૂટની હાઈટ છે તો 1/3 નીકળી જાય એટલે 2 ફૂટની હાઈટ રહી જાય. તો એને કીધું કે તમે કોમ્પેક્ટ કરો છો. તો હવે 14મા ઉપર પ્રભુ કોઈ પણ યોગનો સહારો લેતા નથી, નહીં તો મનનો, નહીં તો વચનનો, નહીં તો કાયાનો. તો પછી કેવી રીતે કોઈકને ઉપાડીને આગળ મૂકી શકે? એટલે ઉદીરણા 14મા ઉપર હોય નહીં. આ બધાને ક્લિયર થયું? કેમ ન હોય 14મા ઉપર? કારણ કે એને આગળ આમ મૂકવાનું છે ને ઉપાડીને, બરાબર? હવે બીજી એક કન્ડિશન, ઉપાડીને જ્યારે મૂકવું હોય તો આપણે જે ફિગર જોઈ હતી, તમે એ જૂની ફિગર ફરીથી કાઢજો. મારા કયા ક્લાસમાં હતી? 2 આવલિકા બાકી રહે ત્યારનું એક ફિગર મૂક્યું હતું મેં, પછી 1 આવલિકા બાકી રહે ત્યારનું ફિગર મોકલ્યું, બરાબર? તો જે 2 આવલિકા પાછળ કર્મ છે, તો એમ ઇમેજિન કરો કે તમારો નંબર આવી ગયો, બધા વડાલા આગળ નંબર આવી ગયો, અને 4-5 જણા છોડીને અથવા તો 2 જણા છોડીને તમારી વડાલાવાળી બેન છે તો એને બોલાવી શકો, આગળ બોલાવી શકો, બરોબર? પણ તમે જ્યાં ઊભા છો એની પાછળ જ કોઈક વડાલાવાળી બેન ઊભી હોય તો એને બોલાવવાની જરૂર પડે તમને આગળ, કે તમારી સાથે જ આવી જાય? તો શાસ્ત્રકાર ભગવાન તો અઘરી ભાષામાં શું કહેવા માંગે છે
કે જ્યારે 2 આવલિકા બાકી હોય કર્મની પાછળ તો એને તમે ઉપાડી શકો, પણ જ્યારે એક જ આવલિકા બાકી હોય, એટલું નજીક આવી ગયું હોય એ કર્મ, તો પછી એને તમે ઉપાડીને આગળ ન મૂકી શકો, કારણ કે તમારી સાથે જ ઉદયમાં આવી જશે હવે. બરાબર? તો ઉદયના તમે કયા કર્મની કરી શકો અને કેટલા દૂરથી કરી શકો? તો 2 આવલિકા, 3, 4, 5, 6 આવલિકા કેટલી પણ પાછળ હોય એને ઉપાડી શકો તમે. પણ જ્યારે એક જ આવલિકા બાકી રહે, સમજો, અને ત્યારે એ ઊભી હોય કર્મ, તો એને તમે ઉપાડીને આગળ ન મૂકી શકો. તો આ 2-3 કન્ડિશનો જે હતી એ તમને ખ્યાલ આવી કે 2 આવલિકાથી વધારે પાછળ હોય તો ઈ આવી શકે, એને આપણે ઉપાડીને આગળ મૂકી શકીએ. પણ મારા ખાતામાં જ 2 લાખ ન હોય તો હું એ કર્મને આગળ લાવી શકું? ન લાવી શકું. એટલે કન્ડિશન શું છે કે તમારી પાસે હોવું જોઈએ સત્તામાં. જો તમારા પાસે ઘરે ડોલર હોય, પૈસા હોય, તો તમે ક્યાંક ફરવા ગયા છો તો ત્યાંથી તમે અહીંયાથી મંગાવી શકો. પણ તમારા ઘરે જ ન હોય તો એ લોકો આમ ફોન કરીને કે 5 લાખ મોકલાવો, તો એને કોઈ મોકલાવાનું છે 5 લાખ? એટલે એનો અર્થ શું થયો? કર્મગ્રંથની ભાષામાં શું કહેવાય કે ઈ વસ્તુ તમારી સત્તામાં હોવી જોઈએ, તમારી પાસે હોવી જોઈએ, તો જ તમે એની ઉદેરણા કરી શકો. જો સત્તામાં જ ન હોય તો એની ઉદેરણા કરી શકો તમે? ન કરી શકો. બરાબર? પછી આપણે શું જોયું કે 14મા ઉપર શા માટે ઉદેરણા નથી? કારણ કે ઉદેરણા કરવા માટે યોગ જોઈએ, અને 14મા પર જીવ કેવો છે? અયોગી. એટલે કે યોગ જ નથી, તો એ ઉપાડીને શું મૂકે? બરાબર? તો ત્યાં ઉપાડશે જ નહીં. પછી તમે અહીંયા આપણે હજી એક ટેબલ શેર કરીશું આજે, ત્રીજું ટેબલ પણ છે કે આ ગુણસ્થાનક થી આ ગુણસ્થાનક. સમજો અમુક એવી પ્રકૃતિઓ છે કે જે આપણે બંધમાં જોઈતી કે 1 થી 14 સુધી એનો ઉદય છે, તો તમારું એમાં ચેન્જીસ આવી જશે કે જે 1 થી 14 સુધીનો ઉદય હતો તો એ હવે ઉદય 13 સુધીનો થઈ જશે ઉદીરણાના ટેબલમાં, કારણ કે ઉદીરણા તમે 14મા ઉપર કરી નથી શકતા. એટલે ઉદીરણામાં ઈ વસ્તુ 1 થી 13 સુધી તમને લખવાની રહેશે. હું શેર કરું છું એટલે તમને વધારે ક્લિયર થશે હું શું કહેવા માંગુ છું. હમણાં મેં જે ડોક સ્કેનર કરીને આ 3 પેપર મૂક્યા છે ને, એમાં આ વસ્તુ જે છે આની વાત કરું છું. આમાં તમે ઉદયનું ટેબલ સામે રાખજો એક પેજ ઉપર, અને સામે ઉદીરણાનું મૂકજો. તો જ્યાં જ્યાં તમે 14 મૂક્યું હશે ત્યાં ત્યાં તમારું જો આખા ટેબલમાં ક્યાંય તમને 1 થી 14 કોઈક વસ્તુ હોય એવી દેખાય છે? 1 થી 14 કે લાસ્ટ મેક્સિમમ 1 થી 13 જ દેખાશે, કારણ કે 13 સુધી જ હોય ઉદીરણામાં, 14મું ન હોય. તો આટલી નાની મિસ્ટેક નહીં કરવાની. પછી હું ક્યારેક તમને પછી પૂછીશ કે આ ઉદીરણા કેટલા સુધી, તો તમારે ભૂલથી પણ 13 કહી શકો પણ 14 ના કહી શકો. બરાબર? તો તમે એ ડિફરન્સ જોજો. તો આ તમારું હોમવર્ક છે. આના જેવું એક ઉદયનું ટેબલ મોકલાવ્યું તું, બધાને યાદ છે કે ફરીથી મોકલાવું? છે ને તમારી પાસે લખેલું? તો એમાં તમે કમ્પેર કરજો તો અમુક વસ્તુઓ ઉદય જેવી જ છે, પણ અમુકમાં ચેન્જીસ છે. તો કઈમાં ચેન્જીસ છે? તો આપણને ગાથામાં કીધું હતું કે 3માં જ ચેન્જીસ છે. તો કઈ 3માં ચેન્જીસ છે? તો આપણે જોઈએ. જો બેન 122 છે તો બધા આપણે ઉદયમાં જોયું તું. ઓગે 122 ઉદયમાં પણ. પછી આપણે મિથ્યાત્વે પણ 117 જોયું તું ઉદયમાં પણ. અને સેમ અહીંયા હવે એક નવો શબ્દ આવશે. જેમ ઉદયમાં ઉદય વિચ્છેદ હતું અને આ બાજુ અબંધ અનુદય, તો આ સાઈડ તમને ઉદીરણા વિચ્છેદ અને અનુદીરણા, આ 2 શબ્દ નવા આવે. બરાબર? પણ છે એ એક જગ્યા ઉપર. જ્યાં બંધ વિચ્છેદ હતું ત્યાં ઉદીરણા વિચ્છેદ, અને જ્યાં અબંધ હતું ત્યાં અનુદીરણા. બરાબર? અને એ જ 5 પ્રકૃતિઓ આ સાઈડ રાખેલી છે. સાસ્વાદન પણ સેમ છે. હા બોલો ઉષાબેન. આમાં એરો કરેલા છે ને બધામાં, આ બધા મેં મૂક્યા છે તમારી ટેસ્ટ માટે. નહીં, તમારે મૂક્યા છે કારણ કે આ ફિગર તમને નહીં દેખાવું જોઈએ 7માનું.
તો તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે એટલા માટે મૂક્યું છે. નહીં. આ જે બંધના ને આ છે ને હા બધા હા હા ચાર, હા એમાં વચવચમાં એરો છે લાલ કલરના. હા ઈ તમને ન આખું ખબર પડે ને એટલા માટે જ છે. આખું પણ ટેબલ છે, અચ્છા, પણ પછી તમે કોપી ટુ કોપી હા, અહીંયા તમારે ગોતવાનું છે જ્યાં એરો છે ને શું છે શું નહીં એટલા માટે જ છે. હમ? હા, ઓકે, ઓકે. હા, કારણ કે જુઓ હમણાં ગાથામાં આપણને શું કીધું કે સાતમામાં ચેન્જીસ છે, તો આપણે સાતમા પર એરો હમ, મૂક્યું છે, બરાબર? તો એ શું છે આપણે અહીંયા ઓકે. સમજીએ કે શું ડિફરન્સ છે. તો દેશવીરથી અને પ્રમથ સુધી તમને એના એ જ આંકડા મળશે જો તમારી પાસે બુકમાં ઉદયનું ટેબલ હશે તો, બરાબર? હું હમણાં શેર નહીં કરી છે. શકું કારણ કે મેં ઉદીરનાનું ટેબલ શેર કર્યું છે, બરાબર? તો એ જ આંકડો હશે. છે ઉદયનું. હા, બરાબર. ઉષાબેન માઇક હમ, મ્યુટ કરજો. પછી હા, સાતમા ઉપર જુઓ તમને શું દેખાયું? વેદનીય 2 રેડમાં લખ્યું છે અને મનુષ્ય આયુ. તો આ 3 ઉદયમાં છેલ્લે સુધી હતા, પણ અહીંયા ઉદીરનામાં એમ કહેવા માંગે છે કે તમે સાતમું ક્રોસ કરો અને શ્રેણી માંડો તો હવે તમે મનુષ્ય આયુ એની ઉદીરણા ન કરી શકો અને વેદનીયની પણ ઉદીરણા ન કરી શકો. માટે આ 3 અહીંયાથી જ નીકળી જશે. તો જે ઉદયમાં છેલ્લે સુધી હતા એ અહીંયાથી નીકળી જશે. તો હવે તમારો સાતમામાં આંકડો અહીંયા શું આવવું જોઈએ? ત્યાં જુઓ 5 પ્રકૃતિ નીકળતી હતી, પણ અહીંયા શું થઈ ગઈ? 8 પ્રકૃતિ નીકળી. તો 81 છે ઉપર. તો અહીંયા આંકડો શું આવશે? કોણ પોતાનું માઇક અનમ્યુટ કરીને કે છે શું આવે અહીંયા? 73. યસ, એટલે તમને ખ્યાલ આવ્યું 73 લખવાનું છે અહીંયા. અને જે પણ તમને બહુ ખ્યાલ ના આવે ને તો જે પણ તમારા આંકડા છે એમાંથી તમારે કેટલું માઇનસ કરવાનું? કેટલું માઇનસ કર્યું માલિનીબેન તમે? 8 માઇનસ કર્યું છે મેં. 8 નહીં, એમ નહીં, પણ હવે બધા જે આંકડા છે ને 7, 8, 9, 10 એમાંથી તમે હવે માઇનસ કેટલું કરશો બધામાંથી? આ 8 -3 કરશું. પૂર્ણસ્થાનક ઉપર માઇનસ થાય છે, પણ બીજી જે 5 હા, પણ હતી એ તો તમે ઉદયમાં પણ માઇનસ કરતા હતા, બરોબર? હવે 3 છે 3 છે હવે 3 નો 3 ડિફરન્સ કરવાનું. આવશે. કયા 3 નો ડિફરન્સ આવશે? વેદ સાતાવેદનીય સાતમા પછી. હા, આહારક દ્વિક અને નહીં, અસાતા કે આહારક દ્વિક શાતાવેદનીય. નહીં આવે. આહારક દ્વિક તો તમને જો એમાં પણ હશે જ, એ ડિફરન્સ માં મનુષ્ય નથી. આયુષ્ય હશે. હા મનુષ્ય આયુષ્ય. હા, બીજું કોઈ પણ બોલો. શેનો ડિફરન્સ હવે બધામાં નહીં હશે? તમારા ઉદયના ટેબલમાં જો થીણદ્રી ત્રિક આહારક દ્વિક ત્યાં બી લખેલી હશે, પણ વેદનીય 2 અને મનુષ્ય આયુ નહીં લખેલું હશે. સાતમા ઉપર જુઓ બધા જણા ઉદયનું ટેબલ. સાતમા ઉપર ખાલી ખીણોદ્રીત્રિક અને આરક દ્વિક છે ઉદયમાં. બરાબર, તો એ તો હતી જ, તો એને તો એઝ ઇટ ઇઝ રાખ્યું છે આપણે. તો વધારાનું શું હા, ગયું અહીંયાથી? વેદનીય દ્વિક અને મનુષ્ય આયુ. એટલે આ 3 અહીંયાથી હા, નીકળે છે. એટલે હવે જે આઠમાનું ફિગર છે ને, જો અહીંયા 69 છે, તમારા ઉદયના ટેબલમાં હા. કેટલું છે એ ટેબલ આંકડો? 72, હા, તો 72. કેમ 72 નું 69 થયું એ તમને ખ્યાલ આવ્યું? હા, કેમ 3 થયું? ગયા ને આ. કયા 3 ગયા. આ હમ. બાકી બધા તો વેદનીય 2 અને મનુષ્ય આયુ. હા, બસ એને જ હું ગોખાવું છું કે ખાલી આટલું જ તમારે ઉદીરણાના ટેબલમાં યાદ રાખવાનું છે. બાકી બધું આપણે જોઈશું ને નીચેના ટેબલોમાં પણ. તો પહેલી જ ગાથામાં આપણી 23મી 24મી નો પહેલો શબ્દ શું હતો? કે આખું ઉદયના ટેબલની જેમ જાણવું. તો ઉદયનો ટેબલ ખ્યાલ હોય તો આ પણ તમને ખ્યાલ આવે, પણ તમારે અહીંયા માઇનસ બધામાં 3 3 3 કરવું પડશે, બરાબર? તો એ સાતમાના કારણે આખામાં ડિફરન્સ આવશે. અને પછી જુઓ 14મા ઉપર અહીંયા 0 લખે છે અને ત્યાં 12 નો ઉદય હતો કે નહીં? તો એ 12 પણ એક હતું. સાથે તમારે લઈ લેવાની. 13માના અંતે એની પણ ઉદીરણા કમ્પ્લીટ. હવે કોઈ વસ્તુ બાકી રહેશે નહીં. એટલે ઉદીરણાની માં 0 14માં આવશે. તો આ બે ડિફરન્સ તમને આ ટેબલમાં કરવાના રહેશે. ખ્યાલ આવ્યું બધાને કેમ આ બે ટેબલ બે માં ડિફરન્સ? બીજા બધા આંકડા
તમારા સેમ હશે. ઉદમાં પર 12 નો ઉદય છે ને, 14મા પર છે ને હજી. હા, તો એ 12 ને પણ આપણે ઉદયનો ઉપર જ છે. કરી હા કમ્પ્લીટ કરી નાખો. હા બરાબર. હા ચલો હવે કોને ન સમજાયું, આ મેં બે જે શેર કર્યા, આપણે હમણાં આજે બધી જે ગાથાઓ જોઈ હતી ને કે જો હાસ્ય સટક ગયું અન્ય વૃત્તિ પર, તો આ ઉદય ઉદીરણામાં સેમ જ છે. પછી 3 વેદ ગયા, 3 સંચલન ગયા. હવે હું તમને ક્યારેક એવું પણ પૂછીશ, ભલે તમે જોઈને આન્સર આપો, પણ આ 3 વેદ અને 3 સંચલનની વાત ઉદયમાં કઈ ગાથામાં થઈ હતી, તો તમારે ગાથા જોવાની અને જ્યાં સંચલન ત્રિક હોય, વેદ ત્રિક હોય એની વાત કરવાની. પછી હું પૂછું કે ક્ષીણ મોહની વાત કે 2 સંગયણ ગયા એની વાત કયા ગાથામાં આવી છે, તો તમને ગાથા જોઈને એનું ગુજરાતી જોવાનું કે કઈ ગાથામાં આ કીધું છે. આ જ્ઞાનાવર્ણીય ગયા, દર્શનાવર્ણીય 4 ગયા, એ કઈ ગાથામાં કીધું છે, તો એ તમને ખ્યાલ આપું છું. બરાબર. હવે જો ઉદય માટે પછી ઉદય માટેની જ આ ગાથાઓ જોઈ લેવાની. ઉદીરણામાં આ જે સેમ છે એની માટે કોઈ ગાથા આપવામાં આવી નથી. એમ જ કહી દીધું કે બીજું બધું તમારે ઉદયની જેમ જાણો. તો પછી આખું ઉદયના ટેબલની જે ગાથાઓ છે એને જ ફરીથી રિપીટ કરવાની કે આ ગુણસ્થાનક પર આ ગુણસ્થાનક પર આ. હવે નવો શબ્દ બોલવાનો, આની માટે બોલતા શીખવાડું છું. ટેબલ હમણાં સુધી આપણે જે શેર કર્યું કોને ન સમજાયું, બધાને સમજાયું? હું ફરીથી આ ટેબલ શેર કરીને પૂછવા માંગુ છું. હા નીનાબેન બોલો. પ્રણામ બેન. હા બેન પ્રણામ. એટલે ઉદય હોય તો ઉદયના હોય જ, ઉદયના હોય. ના, એ આખો એક ક્લાસ જશે, એવું જરૂરી નથી બધામાં જ. હા, પણ ઉદય હોવો જોઈએ તો જ ઉદીરણા કરી શકો, એ નિયમ ફિક્સ છે. પણ ક્યારેક ક્યારેક શું છે, ક્યારેક ક્યારેક ઉદય હોય પણ ઉદીરણા તમે ન પણ કરી શકો. જેવી રીતે કે આપણે ઉદયમાં જુઓ, મનુષ્ય આયુષ્ય ક્યાં સુધી ગયું, 14મા સુધી ગયું ને, તો તમે ઉદીરણામાં 9મા 10મા 11મા પર ઉદીરણા કરી શકો છો? મનુષ્યની નહીં, એ સ્ટોપ થઈ ગઈ આગળ જ. એટલે ઉદય હોય તો ઉદીરણા થાય જ એવો નિયમ નથી, પણ હા ઉદીરણા માટે ઉદય હોવું જોઈએ. તો આ નિયમ તમને ખ્યાલ આવે છે કે તમારા ઘરે પૈસા હોવા જોઈએ, પછી તમે મંગાવો કે ના મંગાવો. બરાબર. એટલે સત્તામાં હોવું જોઈએ, ઉદયમાં હોવું જોઈએ, એ બંને વસ્તુ છે. પણ એ વખતે ઉદીરણા થાય જ કે બધા લોકો કરે જ એવું જરૂરી નથી. એટલે આપણે એક હજી નેક્સ્ટ ક્લાસમાં પેજ શેર કરીશું કે ઘણી વખત ઉદય હોય પણ ઉદીરણા ન પણ હોય, એવું પણ થઈ શકે. કે બેન આભાર બેન. હા, આજે પણ એ પેજ શેર કર્યું હોત ને પછી તમને બહુ બધું હાર્ડ થઈ જાય, એટલે આજે એ પેજ શેર નથી કર્યું. નેક્સ્ટ ટાઈમ હું કરીશ કે એવી અમુક પ્રકૃતિઓ છે કે જેનો ઉદય છે છેલ્લે સુધી, પણ એને તમે ઉદીરણા ન કરી શકો. બીજી એક કન્ડિશન આપણે આગળ જોઈ કે 2 આવલિકા સુધીનું હોય ત્યાં સુધી ઉદીરણા કરી શકો, 1 આવલિકા બચે તો તમે ઉદીરણા ન કરી શકો, એવું પણ થાય. અને બધા જ કર્મની થાય એવું પણ જરૂરી નથી. અમુકની થાય, અમુકની ન પણ થાય. તમે વડાલા એકબીજા સાથે ન બોલો તો તમને આગળ ન પણ બોલાવે, એવું પણ થઈ શકે કે નહીં? તો બધા જ કર્મ પ્રકૃતિની ઉદીરણા થાય એવું પણ જરૂરી નથી. બરાબર. ચલો, બીજા કોઈને ડિફિકલ્ટી? ઉદીરણા સમજાયું? ઉદીરણા એટલે ઢસડીને એને આગળ લઈ આવવાનું અને ઉદયમાં લાવવાનું અને ભોગવાઈ જાય એ પણ કર્મ ઉદીરણા કરી નાખ. બરાબર. જેમ આપણે હમણાં ઘણી વખત શું કરીએ છીએ કે આપણા પુણ્ય હોય, મને હમણાં તાવ આવ્યો તો મેં ગોળી ખાધી, તો મેં શું કર્યું, હમણાં મને અશાતાનો ઉદય હતો પણ મેં અહીંયાથી અહીંયા શાતા લઈ આવી. બરાબર. પણ જે લોકો શ્રેણી માંડી
તો એ લોકો કઈ આવું કરે જ નહીં ઉદીર્ણા બુદીર્ણા સાતાની અસાતાની જે હોય એનો ઉદય હોય ને શાંતિથી ભોગવી લે એટલે એ લોકોને ઉદીર્ણા કરવાની જરૂર નથી આગળ લઈ જ નથી આવવું જે પણ ઉદયમાં આવે એને શાંતિથી ભોગવે બરાબર ખ્યાલ આવ્યું બધાને એક વખત ફરીથી શેર કરું છું કે પેજ કોઈને હજી ડિફિકલ્ટી છે એટલે આપણે 24 સુધી પૂરું કર્યું છે એમાં ઉદય ઉદીર્ણા પેલા બંધ ઉદય અને ઉદીર્ણા એટલે આવા 3 ટેબલ બનાવજો મને WhatsApp પર મોકલજો સારા અક્ષરે બનાવજો જેમ જાણે આપણે પ્રિન્ટ કાઢી હોય ને એવી જ રીતે તમે લખશો તો તમે ત્રણેય પછી સાથે રાખજો મોટા મોટા તમારા શર્ટ ની અંદર પુઠ્ઠા ને આવતા હોય ને એવા મોટા પુઠ્ઠા ઉપર લાઇન્સ બનાવીને એવું કંઈક બનાવશો પ્રોજેક્ટ તમારા છોકરાઓ કેવું બનાવે મોટું ડ્રોઈંગ પેપર ઉપર કે મોટા તો હજી વધારે તમને ક્લિયર થશે એમ 4 ટેબલ બનાવવાના છે સત્તા સુધી પણ હમણાંના 3 ટેબલ બનાવજો અને સામે રાખશું ઉદય ઉદીર્ણા ને બંધ તો તમને આઈડિયા આવશે અને એમાં પાછળ સ્પેસ હોય તો એમાં એ ટેબલ લખજો કે બંધમાં કઈ પ્રકૃતિ ક્યાં સુધી હોય ઉદયમાં ક્યાં સુધી હોય ઉદીર્ણામાં ક્યાં સુધી હોય જોઈએ તો આજે હું એક ટેબલ એ તમને મોકલી દઉં છું કે જ્ઞાનાવર્ણીય તો એમાં 4 એ 4 હશે કે જ્ઞાનાવર્ણીયનો બંધ એક સાથે બંધ સમજો અહીંયાથી અહીંયા સુધી ઉદય અહીંયાથી અહીંયા સુધી ઉદીર્ણા અહીંયાથી અહીંયા સુધી અને સત્તા અહીંયાથી અહીંયા સુધી તો એક જ પાનામાં તમારા બધું આવી જશે પ્રકૃતિ લખવાની જે તમારી 100 જેટલી પણ પ્રકૃતિઓ છે ને આપણે કર્મગ્રંથ 1 માં ભણ્યા જેટલી પણ કર્મની પ્રકૃતિઓ એ બધી પ્રકૃતિઓ તમારે લખવાની અને એની સામે 4 કોલમ્સ બનાવવાની હવે સમજો જ્ઞાનાવર્ણીય 5 કર્મ છે તો બંધ લખ્યું ઉદય લખ્યું ઉદીર્ણા અને સત્તા એમ 4 બનાવી તો જ્ઞાનાવર્ણીયનો બંધ ક્યાંથી ક્યાં સુધી છે ઉદય ક્યાંથી ક્યાં સુધી છે ઉદીર્ણા ક્યાંથી ક્યાં સુધી છે અને સત્તા ક્યાંથી ક્યાં સુધી છે બરાબર એવી રીતે પછી આયુષ્ય કર્મ ગોત્ર કર્મ વેદનીય કર્મ નામ કર્મ મોહનીય કર્મ લાઈનમાં હું તમને મોકલું છું તો એવું તમે બનાવજો તો તમને ઈઝી થઈ જશે કે ના બંધાય તો આ કર્મ પ્રકૃતિ અહીંયા સુધી છે પણ એનો ઉદય અહીંયાથી અહીંયા સુધી જ હોય એના પછી હોય નહીં બરાબર તો ત્યાં તમને ડિફરન્સ ખબર પડશે કે જ્ઞાનાવર્ણીયનો બંધમાં શું ડિફરન્સ છે ઉદયમાં શું ડિફરન્સ છે ઉદીર્ણામાં શું ડિફરન્સ છે અને સત્તામાં ક્યાંથી ક્યાં સુધી હોય તમને હું હમણાં મેં જે કીધું એ થોડું ઘણું ખ્યાલ આવ્યું કે શું બનાવવાનું કહું છું તમને હું મોકલીશ ગ્રુપ ઉપર પણ તમને ત્યાં એવું ન થાય કે શું મોકલ્યું બેને સત્તા ભલે હમણાં નથી થઈ પણ તમે એક કોલમ રાખી દેજો અને એમાં લખશો તો તમને ખ્યાલ આવશે કે હવે જો જે મનુષ્ય બની અને મોક્ષે જતો હોય તો એને મનુષ્યની સત્તા શરીર કો કે અવાજ કો કે કલર કો તો એ બધાની સત્તા છેલ્લે સુધી હોય કે ન હોય વચ્ચેથી સત્તા ચાલી જાય હોય પણ ઉદય ક્યાં સુધી છે ઉદીર્ણા ક્યાં સુધી છે અને ઈ જ વસ્તુનો બંધ તમે 14મા સુધી 13મા સુધી મનુષ્ય આયુનો બંધ કરી શકો કે આગળ જ પૂરો થઈ જાય બંધ માટે અમુક જ ગુણસ્થાનક હોય પછી પાછળ વિશુદ્ધિ વધતી જાય ને તમારી તમે એકદમ ખરાબ વસ્તુઓ કાઢતા ઉપર જાઓ તો પછી તમારી અમુક જ પ્રકૃતિ બંધાય આપણે જોયું હતું ને 13મા ઉપર કેટલી પ્રકૃતિ બંધાય છે માત્ર એક જ શાતાવેદનીય બીજી બધી પ્રકૃતિ બંધાવાની અટકી ગઈ કેમ અટકી ગઈ કારણ કે ઈ બંધાવા માટે અમુક પ્રકારના આપણને ભાવો જોઈએ એવા ભાવો શ્રેણી માંડે એ લોકોને હોય નહીં તો પછી કેવી રીતે બંધાય એટલે બંધ થી પહેલા 6ઠા 7મા સુધી તો સારી બંધાય છે ખરાબ વાળી તો પહેલા ઉપર બીજા ઉપર ત્રીજા ઉપર જ બધી પૂરી થઈ ગઈ ચોથાથી તો બધી સારી બંધાય છે એટલે બંધ માટે અલગ નિયમ હોય ઉદય માટે અલગ નિયમ હોય ઉદીર્ણા માટે અલગ નિયમ હોય અને સત્તા માટે અલગ સત્તા તો છેલ્લે સુધી હોય પણ ખરાબ નહીં હોય સારા નહીં હોય તો આપણે નેક્સ્ટ ક્લાસમાં સત્તા પણ જોઈશું અને આ જે વધારાનું જે ડિફિકલ્ટ વાળું છે એ પોર્શન પણ થોડું જોઈશું બરાબર ખ્યાલ આવ્યું તો આજે હું તમને ઈ 4 નું સાથે ટેબલ મોકલીશ તમારી જે બુક છે ને આ એમાં પણ છે આ ટેબલ એક સાથે 4 કોઈએ જોયું છે એ ટેબલ એક સાથે 4 નું છે ને પાછળની સાઈડ હા તો તમે એમાંથી પણ આવી રીતે બનાવી શકો ટેબલ્સ એક સાથે તો હું પણ મોકલું છું તમને પેજ નંબર
સત્તા પૂરું થાય છે ને 300મું પાનું, આ બુકમાં 300મું પાનું, ત્યાંથી એ છે. તો એમાં પણ છે દરેક કર્મની સામે જુઓ, ઉપર લખ્યું નથી પણ તમે લખી લેજો. 10 છે ને ત્યાં બંધનું છે, પછી ઉદય છે, ઉદીર્ણા અને સત્તા લાઈનમાં જ છે આ ટેબ અહીંયા. તો આવું તમારે બનાવવાનું રહેશે 300 પેજ ઉપર. આ બુક જો હોય, પીડીએફ પણ એનું છે તમારી પાસે. તો સત્તા પૂરું થાય છે ને તે પછી છે, જો મળ્યું બધાને? તો એ તમે હા, બનાવશો ને મળ્યું. મોટા પેપર ઉપર તો તમને વધારે આઈડિયા આવશે. એટલે હવે તમારે વર્ક વધારે કરવાનું, ગાથા જોવાની, એનો ભાવાર્થ જોવાનું, પછી એનો ગાથાર્થ શું કહે છે, આંકડાઓ છે સંસ્કૃતમાં. અને આનાથી તમને એટલું બધું ક્લિયર થશે કે હમણાં જે જીવ 13મા ઉપર છે તો એ શું બાંધી શકે, શું એને ઉદય હોય, શું એને સત્તામાં હોય. હું હમણાં પેલા ઉપર છું તો મને હું શું બાંધી શકું, મને શું ઉદય આવી શકે, હું શેની ઉદીર્ણા કરી શકું, મને શેની સત્તા હોય. આખરે તો આ જ બધી કર્મ પ્રકૃતિથી આપણે રમવાનું છે. અને એટલા માટે મેં તમને કીધું હતું કે પેલા કર્મ ગ્રંથમાં બધા 8 કર્મની પ્રકૃતિઓ આપી છે. તો એ પાકી કરવાની, કારણ કે હું તમને પૂછું સડનલી કે ગુરુ લઘુ, તો એ હવે કયા કર્મનો દીકરો છે મને યાદ જ ન હોય કે વેદનીયનો છે કે ગોત્રનો છે કે મોહનીયનો છે કે. તો એની માટે જેનું કર્મગ્રંથ એક પાકું હશે તો એમાં તમને ભેદ આપ્યા હતા કે જ્ઞાના વર્ણ્યનો આ દીકરા, દર્શનાવર્ણ્યના આ દીકરા, મોહનીયના આ દીકરા. તો એ તમે પાક્કું કરશો તો તમને ખબર પડશે કે મોહનીયની પ્રકૃતિ ગઈ, નામ કર્મની પ્રકૃતિ ગઈ, વેદનીયની ગઈ. તો એમ તમને થોડું ખ્યાલ લાવવું જોઈએ, બરાબર? એટલે પહેલું બીજું બંને સાથે રાખવાનું છે. અને આપણે સત્તા નેક્સ્ટ ટાઈમમાં જોઈશું. અહીંયા કોઈને પૂછવું છે? સમય થવા આવ્યો છે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. નેક્સ્ટ મંડે હશે, 2-4 જ દિવસ છે એટલે વાંધો નહીં, રિવિઝન ન થાય તો. પણ પછી જે 15 દિવસનું વેકેશન છે એમાં અહીંયા સુધીનું કરજો, કારણ કે સત્તા થોડુંક અઘરું છે. તો અહીંયા સુધીનું બધું સારું હશે તો એ પણ ફટાફટ થઈ જશે. આપણે નેક્સ્ટ મંડે ગાથા તમારી છે ને 10 જ છે સત્તાની, અને ત્યાં તમારું બીજું કર્મગ્રંથ પૂરું પણ થઈ જશે. એટલે ગાથા અને એનો અર્થ એટલું આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું. એ જોઈ લઈશું. પછી સત્તાનું ટેબલ સમજાવવાનો જો સમય નહીં હશે નેક્સ્ટમાં, તો આપણે 15 દિવસના વેકેશન પછી 1-2 ક્લાસમાં તમારું કર્મગ્રંથ 2 થઈ જશે. તો કેવું લાગ્યું કર્મગ્રંથ 2 બધાને? તમને બધાને અભિનંદન કે સારું તમે છે. અઘરું હતું છતાં પણ જોડાયા, એમ નહીં વિચાર્યું કે નહીં હવે અમને કઈ ખબર નથી પડતી. જો છે એવું કે નથી ખબર પડતી, પણ બીજાને એકદમ સ્ટ્રોંગ કરશો ને તો 3જું, 4થું, 5મું બધામાં આ ટેબલ્સ જ છે. તો બીજું 3જામાં તો દરેક લાઈનમાં એમ જ આવશે. કોઈ પણ તમે ગાથા જોશો ને કે બીજા કર્મગ્રંથના ટેબલ મુજબ, બીજા કર્મગ્રંથના ટેબલ મુજબ. એટલા માટે કહું છું કે આ 4 ટેબલ તમારે એકદમ ખબર પડવા જોઈએ, ભલે બાય હાર્ટ ન કરો. કારણ કે તમારે 3જું ભણવું હશે ને તો દરેક લાઈનમાં એમ જ આવશે કે બીજાને જુઓ, અને બીજાનું જે ટેબલ હતું હમણાં ઉદીર્ણમાં કેમ હતું કે ઉદયનું ટેબલ જુઓ અને 7મામાં ફરક છે. તો એમ તમે કોઈ પણ પ્રકૃતિ લેશો તો લખેલું હશે કે આખું બીજાની જેમ, ખાલી 4થામાં આ ફરક, આખું બીજાની જેમ પણ 7મામાં આ ફરક. તો એક જ લાઈનમાં એ પૂરું કરી નાખશે. તો તમે શું કરશો? જો તમને આ ટેબલ ખ્યાલ હશે તો એ જ આંકડા બધા લેવાના, અને એ લોકો જે ગાથામાં ચેન્જ કે માત્ર એ જ ગાથામાં તમારે ચેન્જ કરવાનું. તો 3જું આખું બીજાના ઉપર આધાર રહેલું છે. તો બીજું જ નહીં સમજ પડે તો 3જું નહીં કરી શકો. એટલે બીજાના 4 તો મને જે પણ તમે 15 જણા છો એમના મને બધાના બનેલા હોવા જોઈએ. તો તમે લખશો ને તો તમને ખબર પડશે, બરાબર? ચલો, શાતામાં રહેજો બધા. બેન, હા બોલો. આભાર બેન. બેન તમે આ ઉદયના ટેબલનું 14મું ગુણસ્થાનકનું ઓલું ન કરાવ્યું ને? આજે એ જ મેં કીધું ને, જીવ વિપાકી અને પૂતગલ વિપાકી. જીવ વિપાકીના બધા આપણે બોલ્યા તે
કે જીવને હા, રિલેટેડ છે હા. એટલે છે 14મા ઉપર, અને શરીરને રિલેટેડ હોય પૂતગલ વિપાકી એ બધા નીકળી જશે આગળ. ઓકે હા, સિદ્ધ અવસ્થા પણ છે ને એમાં. ઓકે હમ હા 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 રેકોર્ડિંગ એક વખત સિદ્ધાવસ્થા છે ફરીથી હા જોજો એટલે ખ્યાલ આવી જશે. હા નહીં તો પછી નેક્સ્ટ માં ભલે પાછું કરીશું. હા ઉદ્ગલ વિપાકી ઓકે 14માં ઓકે આવશે. આભાર બેન. હા, દેવગુરુ પ્રસાદ.